નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાંથી ચોરાયેલી ફોર્ચ્યુનર ગાડીનો ભેદ એલસીબીએ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. એલસીબી સ્ટાફે દાતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુંવારસીથી કણબિયાવાસ જવાના રોડ પર એક ટોયોટો ફોર્ચ્યુનર ગાડીને રોકી તપાસ કરી હતી. ગાડીના ચાલક પાસે કાગળો માંગતા તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેથી શંકાસ્પદ જણાતા પોલીસે તેની પૂછપરછ કરી હતી. આરોપીએ પોતાની ઓળખ રામજીજી રમેશજી ઠાકોર, ઉંમર વર્ષ 24, રહેઠાણ કુંવરસી, તાલુકો દાંતા તરીકે આને આપી હતી. પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે આ ગાડી તેણે ગઈકાલે પાલનપુરની એક ગેરેજ પાસેથી ચોરી કરી હતી. પકડાયેલી સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડીનો આગળનો બમ્પર ખોલેલો હતો અને આગળની નંબર પ્લેટ લગાવેલી ન હતી. ગાડીનો પાછળનો નંબર GJ06PK0313 છે. ગાડીની કિંમત ₹42 લાખ અને આરોપી પાસેથી મળેલા મોબાઈલની કિંમત ₹3000 મળીને કુલ ₹42.3 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1)E મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.